વડવાડા ગામના પરમાર મહેન્દ્રભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન ફરતા ગામ લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। લાખાણી તાલુકાના વકવાડા ગામ પાસ માટે આ દિવસ ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાય એવું બની રહ્યું છે। વકવાડા ગામમાં લાડલા પુત્ર પરમાર મહેન્દ્રભાઈ સદાભાઈએ ભારતીય સેનાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા સમગ્ર ગામ ગૌરવ, આનંદ અને ભાવુકતાથી છલકાઈ ઉઠ્યું હતું। દેશ સેવાની ભાવનાથી પ્રેરિત એક યુવાન પોતાના સપનાને સાકાર કરી તિરંગાની રક્ષા માટે તૈયાર થયો છે। આ ભાવનાએ દરેક ગામવાસીની આંખ ભીની કરી દીધી છે। મહેન્દ્રભાઈના ભવ્ય સ્વાગત માટે ગામના તમામ સમાજના લોકો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તથા સગા સંબંધીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। પેપલુ ગામના નકલંગ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ પેપલુથી વકવાડા ગામ સુધી ડીજેના દેશભક્તિના ગીતોની ધૂન સાથે બાઇક, કાર અને અન્ય વાહનો દ્વારા ભવ્ય સ્વાગત રેલી યોજાઈ હતી। જય જવાન, જય કિસાન અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી આખો વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો છે। વકવાડા ગામમાં પ્રવેશતા જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને ગામમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મહેન્દ્રભાઈની શિસ્ત, સંકલ્પ અને સૈનિકી ગૌરવ જોઈ દરેક ગામવાસી ગર્વ અનુભવી રહ્યા છે। આ ક્ષણો ત્યારે વધુ ભાવુક બની ગઈ જ્યારે મહેન્દ્રભાઈએ પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા। પોતાના પુત્રને દેશ સેવા માટે તૈયાર જોઈ માતા પિતાની આંખોમાં ગૌરવના આંસુ ઝળહળી ઉઠ્યા। એ દ્રશ્ય દરેક હૃદયને સ્પર્શી લીધું છે। આ અવસરે રાત રતન ભીમરાવ એજ્યુકેશન ટ્રસ્ટ લાખાણી તથા 53 ગામ રોહિત સમાજ દ્વારા મહેન્દ્રભાઈનું વિશેષ અને ગૌરવસભર સન્માન કરવામાં આવ્યું। બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરના ફોટાને ફૂલહાર અર્પણ કરી સાલ ઓઢાડી યુવાન સૈનિકને સન્માનિત કરવામાં આવ્યા। સમાજમાં આગેવાનોએ મહેન્દ્રભાઈને અભિનંદન પાઠવી જણાવ્યું કે આવા યુવાનો દેશની સાચી શાન છે અને તેઓ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વકવાડા ગામના ગૌરવ અને આનંદનો માહોલ છવાયો હતો। પરમાર મહેન્દ્રભાઈ સદાભાઈ જેવા યુવાનો જ્યારે દેશની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે ત્યારે દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થાય છે। તેમની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ગામ, તાલુકા, સમાજ માટે ગૌરવની બાબત બની છે અને આવનારી પેઢી માટે તેઓ પ્રેરણા સ્તંભ બનશે અને દેશપ્રેમની જ્યોત સતત પ્રજ્વલિત રાખશે એવો વિશ્વાસ સૌ કોઈએ વ્યક્ત કર્યો હતો। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ।